ડેડિયાપાડા ખાતે આદિવાસી મહિલા ચંપાબેન વસાવા માટે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી આદિવાસી મહિલાનું અપમાન કરવા બાબતે માંડવી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર અપાયું। આદિવાસી મહિલા આગેવાન ચંપાબેન વસાવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તારીખ 5/7/2025ના રોજ ડેડિયાપાડા તાલુકો ડેડિયાપાડા મુકામે થયેલ ઘટના અનુસંધાને માંડવી તાલુકા જિલ્લાના સુરતના અરેરાટ ગામના મનીષ શેઠ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ચંપાબેન વસાવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી 5/7/2025ના રોજ સાગબારા જિલ્લા નર્મદા વિરુદ્ધ અશોભનીય પોસ્ટ મૂકી આદિવાસી મહિલાનું અપમાન કરેલ છે। ઉપરાંત ઈસમ ઉજળિયાત સમાજના હોય તેઓ હંમેશા આદિવાસી સમાજમાં ભાગલા પાડવાના કૃત્ય કરતા આવેલ છે, જેઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય એવું લાગે છે, જેથી ચંપાબેન જેવા પ્રતિષ્ઠિત સમાજના મહિલા મોભી વિરુદ્ધ જે શબ્દો વાપરેલા છે, જેથી આદિવાસી સમાજની મહિલાનું ઘોર અપમાન કરેલ છે, જેથી મનીષ શેઠની વિરુદ્ધ આઈટી એક્ટ તથા એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ હોય તેની તાત્કાલિક ધરપકડ કરવા આજ રોજ મહામહિમ રાજ્યપાલને સંબોધીને માંડવી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપેલ છે, જેથી તાત્કાલિક ધરપકડ કરવા અમારી લાગણી અને માંગણી છે। ચંપાબેન વસાભાઈ ચૌધરી, मैं एक आदिवासी महिला છું। તારીખ 5/7/2025ના રોજ જે ચંપાબેન ને અભદ્ર ટિપ્પણી કરીને આપણે બોલી નહીં શકીએ તેવા શબ્દો જે વોટ્સઅપ ગ્રુપ પર અને સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મૂકી છે અરેઠના મનીષ શેઠે, તો આવી અભદ્ર ટિપ્પણી, આવા નીચ શબ્દો તે જ માણસ મૂકી શકે કે જેનામાં જેનું મન વિકૃત હોય, જેનું મગજ વિકૃત હોય। તો આવા વિકૃત મગજવાળા માણસને પાઠ ભણાવવા માટે કે આદિવાસી દીકરીઓને આવી રીતે અભદ્ર ભાષા વાપરીને નીચા પાડવા માટે જે આ કૃત્ય થઈ રહ્યું છે, એના માટે આજે અમે આખી આદિવાસી મહિલા સંગઠનો ભેગા થઈને પ્રાંત સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। એ માટે આપ્યું છે કે આ બેનને ન્યાય મળવો જોઈએ। આ વિકૃત મનના માણસને એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ થવી જોઈએ, અને ધરપકડ જો ના થાય તો આગામી દિવસોમાં અમે એમના ઘરના ઘેરો ઘાલીશું અને તાત્કાલિક અમને ન્યાય મળે એ માટે કાર્યવાહી થવી જોઈએ પોલીસ થ્રુ, એવી અમારી લાગણી અને માંગણી છે, જેથી કરીને ભવિષ્યમાં જે આગળ જાહેર જીવનમાં આવતી મહિલાઓને હિંમત આવે અને હિંમતભેર મહિલાઓ જીવી શકે તે માટે ન્યાય આપે, જે માટે અમે અહીંયા આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છો। અમારી લાગણી છે કે અમને ન્યાય મળે। હમીરસિંહ ચૌહાણ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી।